ઉઠી ગયો વહેલો કેમ કે ઘઉં ચારવાના હતા ઘરે ને કાલ આવી ગયા હતા ઘઉં એનો બ્લોગ મેં ન બનાવ્યો આ આપણા કર્યા 10 મણ ઘઉં એટલે કે 200 કિલો ઘઉં છે સવારમાં લીવો જાય ને મમ્મી બેસી ગયા સિંહાસન ઉપર એને બેઠા બેઠા ખાલી રાજ કરવાનું હોય આપણે બધું કામ કરવાનું હોય એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરીને મૂકી દઈ આપણા દર્શકોને દેખાડી કે કઈ કઈ રીતે પ્રોસેસ હોય આમાં જેને ખબર હોય એને સારું કહેવાય ન ખબર હોય એને જોઈ લે આ ઘઉંના બાચકા છે 2 મણનું એક બાચકું એવા 5 બાચકા છે એટલે 10 મણ થઈ ગયા બકડી ભરી ભરીને ચાઇનામાં નાખવાના હોય ઘઉં બધી તમને દેખાડીશ પહેલા થોડું સમજાવી દઉં ચાઇનામાંથી જે નીચા ઓલા ઝીણા દાણા હોય ને હાવ ઝીણા એ નીચે પડી જાય એ ચકલાની ચણ માટે અથવા બીજા કામ માટે વાપરી લેવાના મોટા દાણા હોય એ આપણે દરાવીને ખાવાના હોય એવું હોય એટલે ઉપર જે વધે દાણા એ ભરી ભરીને આપણે સાઈડમાં નાખી દેવાના પછી જોવાના હોય કાકરા હે કે પૂતળા હે કોઈ ગમે તે તો આપણે પ્રોસેસ ચાલુ કરી અને તમને હું અહીંયા ક્યાંક મોબાઈલ રાખીને દેખાડી દઉં બધું આથી રીતે બે જણા આવી ત્યાં બે કોરા પકડે પછી આવીને આમ દગાવે ને એટલે પડે પણ આપણે જણા નથી એટલે હાઈ તો નાખો એ નીચે ફરતા રીતે બહુ દેખાતા હોય આ બધે ઝીણા કહું કેટલા હોય જેટલી વાર કરીએ તેવા પૈડા તો નાખે પણ આપણે એમ ખબર પડી જાય કે ઝીણા ઝીણા નીકળી ગયા એટલે બસ થઈ ગયા હવે આ જે ઉપર રહ્યા જે મોટા ઘઉં ચોખા ચોખા તો ન કઈ લાગે એમ કે કંકણની હોય એમાં આવી જાય જો કાકરા એમાં અમુક અમુક ખરેડા હોય જો હવે આ બધા મોટા ઘઉં છે પણ કાકરાની તો હોય જ આમાં જોઈ જો પૂતળા હે કાકરા હે અને પૂતળા કહેવાય અને આ હે કંકણ કાંટા પેલા કાંટા શું કાકરા ધૂળ ની બધી હોય ને હવે આને સાઈડમાં મૂકી દેવાના તારે બીજી વાર એને પ્રોસેસ આવશે કે ખરાબ ઘઉં નાખવાના ઉપર ઝીણા નીકળે close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. એક બાસકું ચારી નાખ્યું હોય એટલે કે 40 કિલો ને 2 મણ એટલે ચારી નાખ્યા બહુ વાર ન લાગે 15-20 મિનિટમાં એક બાસકું ચરાઈ જાય ને હવે 4 બાકી છે એવા 4 ચારી નાખીએ એટલે ઘઉં ચારવાનું કામ પૂરું થઈ જાય પણ હજી જોવાની પ્રોસેસ છે જોવામાં તો બહુ વાર લાગે એમાં દિવસો નીકળી જાય 2-3 દિવસ થઈ જાય એમાં જોવામાં એટલે કાંઈ હેલું નથી આ ઘઉંની આપણે જે ઘરે ખાઈ કે અથવા તો તૈયાર લઈ આવી એની કંઈ પ્રોસેસ હેલી નથી દેખાડો હું એ માગતો હતો વ્લોગમાં તો કાંઈ વાત આપણે પહેલાં ચારી નાખું હું પછી આ ચાઈનો જે બીજાનો એ દી આવી ઘઉંની ચારી લીધા ને દેવા જવું ચાઈનો કે જેનો હે એનો માલિક ચાઈનો એને દેતા આવી ઘઉંની સવારે આપણે ચારી નાખ્યા હતા ઉઠી તરત ચારવા મીંડા હતા આમાં કાંઈક 1.5 કલાક નીકળી ગઈ હતી ચારતા વાર લઈ ગઈ હતી પછી આપણે ચાઈનોની દી આવ્યા અને હવે મેં ત્યારે કીધું હતું કે આપણે કંકણની એવું બધું હોય ને પૂતળાની સાફ કરવાનું આવે વાહ ઢગલો કરી નાખ્યો તો આવડો ઢગલો થયો હોય 10 મણનો હવે સાફની કામગીરી હાલે સાફ સફાઈની કાકરા હે પૂતળા હે અત્યારે આટલું તો કાઢી નાખ્યું હે વીણી કે તેમાં તમને દેખાતું હોય પૂતળા અને કાકડા આ હે સાફ ઘઉં વાવ આની અંદર કાંઈ ન હોય ડાયરેક્ટ દરવાજ નાખવાના આવે આ જે મિક્સ છે આટલા જોવાના બાકી છે આપણા માતૃશ્રી કરે બધું સાફ કઈક મજા આવે મમ્મી હાલો જોવા હાલો ઘઉં જોવા મદદ કરાવો બધાય થોડી થોડી એમ તો કેળ દુખે હો બેહી તો કેળ તો દુખે જ ને રોટલીમાં મજો આવે ખાવાની પણ અત્યારે કેળ દુખે બધાય ખાલી ખાવાનું જાણે સાફ સફાઈનું નહીં જાણતું હોય હા ફુલાઈ મજાની રોટલી ટુકડા ઘઉં હોય આવા દયો હજી એક આવા દયો કે છે હા ટુકડા ઘઉં મજો આવે હવે આવી રીતના આમ કચરો આવી રીતના કાઢવો હોય હજી ત્યાં તો શરૂઆત થાય હજી આટલા જોવાનું બાકી એમ એટલે મેં સવારે વિડીયો ઈચ્છો ને તો કે ગૌચારમાં મને લાગ્યું મેં બધે દેખાડું કેટલી કામગીરી લાગે ને આપણે શું ખાલી ખાવાનું હોય કે હજી એક રોટલી આવવા દો હજી એક
કાંઈ ખબર ન હોય. અને સિટીમાં ને એમાં તો બધી શું હોય કે તૈયાર ઘઉં લઈ લઈએ 800 રૂપિયાના કે મોણ. હજી આમાં દવા આવશે એ તો હજી આજને જ નહીં પતે, કેમ કે હજી ઠરવા મૂકવાના હોય, એક દિવસ 24 કલાક લાગી ઠરવા, નકર બગડી જાય ઘઉં. આમાં હજી દવા નાખવાની આવે કે ધનેરાથી આમાં જીવડાની પડતા હોય ને એ ન પડે એની માટે હજી દવા લેવા જઈશું. પછી નાખશે એમાં 24 કલાક રાખશે, પછી કોઠીમાં પડશે, પછી આપણે ખાવા લાયક થઈ છે બધા ઘઉં. મેં કીધું લાવો તમને બધાને બ્લોગમાં દેખાડી દઉં. અને આજનો મારો બ્લોગ જે હતો એ આના ઉપર બની. આજ આખો દી આમ જ મારે વયો જવાનો છે, એટલે આખો દીનો બ્લોગ કયો કે તમે જી ગયો બધું આમ જ વી જવાનું છે. હવે આગળની પ્રોસેસ હું નહીં દેખાડું, કારણ કે દવા લેવા જવાની થઈ છે એટલે લોંગ વિડીયો થઈ જશે થોડોક. અને એમાં બીજું કંઈ હવે આમાં નથી, સાફ થઈ જાય દવા પર પાવડર આવે વ્હાઇટ કલરનો, પાવડર નાખી દેવાનો, કોઠીમાં ભરી દેવાનો, એટલે આની પ્રોસેસ થઈ જાય પૂરી. અને મારા આજનો બ્લોગ હતો એ થઈ જાય પૂરો. એટલે હવે આપણે મળીએ એક નવા બ્લોગમાં. 12 મહિના લગી ખાધા રાખી કોઠીમાંથી ભરી ભરી 12 મહિના તોય થોડાક વધતા તો હશે, 12 મહિના લગીને ખાધા રાખો પછી. હઉ. તો આજનો હવે બ્લોગ છે એ અહીંયા લગી રાખીએ આપણે. હવે મળીએ એક નવા બ્લોગમાં, નવા કન્ટેન્ટ આવી રહે. ત્યાં સુધી જય શ્રી રામ, રાધે રાધે.